લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે તમામ પક્ષો દ્વારા પોતાના મતદારોને રીઝવવા માટે આ નવનવા પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે સુરતના મતદારોની, સુરતના મતદારો કઈ રીતે જોઈ રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરકાર સામે, કારણ કે જે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે કે જે ક્રાઇમની સ્થિતિ, જે કાયદાકીય સ્થિતિ કઈ રીતની છે, જે રીતના બાળકો સાથે, મહિલાઓ સાથે થતા અત્યાચારો જે છે તેની સ્થિતિ કઈ રીતની છે, તો તે સુરતના જે આમ લોકો છે તેમની પાસેથી જાણીશું। ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ ઉપર થતા અત્યાચારોને આપણે કઈ રીતે જુઓ છો અને એની સામે શું પગલાં લેવા જોઈએ? બસ મારી એવી ઈચ્છા છે કે પેલા સરકાર જો કરે છે બેરોજગારોને રોજગાર આપે ને પ્લસ જો ક્રાઇમ થયે છે, રેપિસ્ટ જો રેપ થયે તો પેલા રેપિસ્ટના સામે જલ્દથી જલ્દ એમને ફાંસીની સજા આપવી જોઈએ। આપ શું કહેશો, કઈ રીતની જે રેપ થઈ રહ્યા છે નાની બાળકીઓને, ખાસ કરીને મહિલા ઉપર થતા અત્યાચારોને? જે નાની છોકરીઓ છે, 3 વર્ષની છોકરીઓ, એના પર રેપ થાય છે, સરકાર આના માટે શું કરે છે? કંઈ નહીં કરતી, બસ 2 દિવસની કાર્યવાહી કરી લે છે અને ચૂપચાપ બેસે છે। આના માટે જલ્દી ને જલ્દી કાર્યવાહી કરો। આપણી સાથે બીજા જે મતદારો છે તેમની પાસેથી વાત કરીશું। ખાસ કરીને જે આ રીતના જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે તો એ બાબતે આપ કઈ રીતે જુઓ છો અને કઈ ડામવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકારે સુરતની અંદર આશરે લગભગ 5 લાખની વસ્તી છે, પણ હાલમાં 60 થી 70 લાખની વસ્તી થઈ ગઈ છે। તેની અંદર લગભગ પરપ્રાંતિયો વધારે આવે છે અને કમિશનરે અહીં જાહેરનામું બહાર પાડ્યું હતું કે અહીં કોઈ પણ ભાડુઆ થયો તો તેને જે તે પોલીસ સ્ટેશનની અંદર તેના ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના અને ત્યાર પછી એને ભાડુઆત તરીકે રાખવો, પરંતુ કેટલાક સમયથી આ પ્રણાલી અમલમાં આવતી નથી। ખૂબ જ સારી છે પણ અમલમાં નથી આવતી, જેના માટે જ્યારે પણ આવા ક્રાઇમો થાય છે ત્યારે લોકો અહીંથી નાસી જાય છે। હાલમાં ટૂંક સમયમાં ઇલેક્શન જે આવી રહ્યું છે તેને લઈને લોકો, જે નેતાઓ છે, મતદારો સુધી પહોંચ્યા છે, તો મતદારોને આપ જે શું કહેવા માગશો ઉમેદવારોને કે આ રીતની જે સ્થિતિ સર્જાઈ છે? ઉમેદવારોને તો એ કહેવા અમે માંગીએ છીએ કે ભાઈ કમસે કમ પહેલાં જે બેરોજગાર છે એ લોકોને રોજીરોટી આપો, કેમ કે આ લોકોને રોજીરોટી આપશો તો મેં માનું ત્યાં સુધી ક્રાઇમ ઘટી જશે, કેમ કે માણસને રોજીરોટી મળતી નથી એટલે આ ક્રાઇમ વધી રહ્યું છે। આપણી સાથે બીજી કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। તમે જણાવો કે આ જે મહિલાઓ ઉપર થતા હતા અત્યાચાર, તો તમે એને કઈ રીતે જુઓ છો અને તેને ડામવા માટે આપ શું કહેવા માંગશો સરકાર? મહિલા સાથે જે અત્યાચાર થાય છે એના માટે હું સરકારને એ જ કહેવા માંગીશ કે જે કાયદાની જે કોર્ટમાં જે પ્રોસિજર થાય છે એને પ્રોસિજરને ખૂબ સ્પીડીલી ચલાવવામાં આવે, કેમ કે કોર્ટમાં જે કેસીસ છે એ ઘણા સમય પેન્ડિંગ રહે છે અને 6 મહિના સુધી પણ પોસ્કોની એક સ્પેશિયલ કોર્ટ હોવા છતાં કેસો વર્ષ સુધી 6 મહિના સુધી ચાલુ પણ થતા નથી કેસીસ। એટલે તાત્કાલિક કેસીસ, કોર્ટના કેસીસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ગુનેગારોને સજા મળે એટલે લોકોને ન્યાય મળે। પછી એકવાર જો છોકરી મોટી થઈ જાય પછી કેસમાં સમાધાન કરી લે, રેપ થઈ જાય તો પછી જ્યાં સુધી એટલા વર્ષો 10-15 વર્ષ સુધી કેસ ચાલ્યા કરે તો ત્યાં સુધી તો એક છોકરીની ઉંમર બી થઈ જાય, તો તાત્કાલિક લોકોને ન્યાય મળે ત્યારે લોકોનો ન્યાય પર વિશ્વાસ રહેશે। આપ શું કહેશો, કઈ રીતે જુઓ છો આરોપીઓ છે તેમને કેવી રીતના સજા મળવી જોઈએ? મારા હિસાબે તો જે લોકો આ દુષ્કર્મ કરે છે એ લોકો તો માનવ કહેવાના લાયક જ નથી। તે છતાં બી આવા લોકોને કાનૂન જલ્દીથી જલ્દી સજા નથી આપી શકતું હોય ને તો પબ્લિકના હવાલે કરી દેવું જરૂરી છે, જેથી અમે લોકો એ લોકોને એવી રીતે સજા આપી શકીએ કે એને જોઈને બીજો કોઈ વ્યક્તિ આવું કરતા પહેલા વિચારે। આ તો સુરતની જનતા એ તે કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ જે રીતના કાયદા કે જે નિયમો છે તે અલગથી બનાવવા જોઈએ અને જે લોકો પર, જે મહિલાઓ ઉપર જે થતા અત્યાચારો તેને રોકવા માટે સરકારે મક્કમ પગલાં ભરવા જરૂરી છે। કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, ટીવી।